નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણી તળાવ ખાતે ગયા હતા, જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી અને આ વેળાએ અચાનક દુર્ઘટના સર્જાઈ હતી અને બોટ પલટી મારી ગઈ હતી, જેના કારણે બોટની અંદર સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યા હતા। વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે। બોટમાં સવાર બાળકોને સેફ્ટી જેકેટ પહેરવાનો નિયમ છે, પરંતુ તેનું પાલન થયું ન હતું અને તેમને જેકેટ પહેરવા આપવામાં આવ્યા ન હતા। તો બીજી બાજુ ક્ષમતા કરતાં વધારે લોકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા અને આખરે આ બેદરકારીનો ભોગ માસૂમ બાળકો બન્યા હતા। તો મિત્રો, અત્યારે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે અને મિત્રો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસના ધમધોકાર દોર શરૂ કરી દીધા છે અને ત્યારબાદ મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ચલાવનાર નયન ગોયલ સહિત કુલ 3 લોકોની અટકાયત કરી છે અને મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર થઈ ચૂક્યો છે અને કોટિયા પ્રોજેક્ટના સંચાલકો સહિત કુલ 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો મિત્રો, આ ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એક્શનમાં આવી ગયા છે અને ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 દિવસની અંદર આ તપાસ રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે। તો મિત્રો, આ રીતે વડોદરાની અંદર બનેલી દુર્ઘટનાની અંદર અત્યાર સુધીમાં 17 લોકો મોતને ભેટ્યા છે અને 18 લોકો સામે ગુનો નોંધાયો છે।